હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો બધાને જય માતાજી. આપણે નાનજીભાઈની છાપરી ઉડી ગઈ હતી, એટલે આજે આપણે એની છાપરી બનાવીએ છે. તો છાપરી તો ઓલરેડી બનાવી નાખી છે, હું તમને બતાવું. આપણે નાનજીભાઈની છાપરી આ બધી નાનજીભાઈની છાપરી છે. નાનજીભાઈની છાપરી બનાવે છે. રાતે વરસાદ આવ્યો તો નાનજીભાઈની છાપરી ઉડી ગઈ હતી. તો નાનજીભાઈની છાપરી બનાવે છે. જો આવી રીતે કાગળ બાંધી નાખ્યું છે, પાછળથી પણ બરોબર કરી નાખ્યું છે. આ બધું બનાવે છે. છાપરીમાં હવે એ ગબડી ને શું છે, અને આ એક દરવાજો બનાવે છે. હા, એવું છે. નાનજી, તારી છાપરી બનાવે એટલે તું કઈક કીધે. બધા ઉદઘાટન કરીએ પછી. હા, ઉદઘાટન કરે. કોણ ઉદઘાટન કરે? પોટલી નું? હે, હોન ઉદઘાટન કરવા એને પિંટા. આ છે ને બાયડી જેવો માને છે, શરમાય છે. જો શરમાય છે ને, એને લાઈક કરો બરાબર ને, કદાચ એ તમને મોઢું બતાવશે. એ તમારાથી શરમ આવે છે. આ ભાઈ હમણાં આ ભાઈ છે ને પોટલી નું ઉદઘાટન કરવાના છે, પણ હવે આવું છે બધું. આ જો છે ને, આ ભાઈ ને પોટલી નું ઉદઘાટન. બરાબર છે. આ ભાઈ ને લાઈક કરો અને બહુ આગળ વધારો, ભાઈ ફેમસ થઈ જાય. તો ધાર્યું બતાવે છે. અમને કુકડી કાપવાની છે, પેલા કેરેટ નીચે ઢાકેલું છે. કેરેટ નીચે ઢાકેલી છે કુકડી ને પોટલી પીસે. આ જો આવું છે બધું. આ નાનજી છે, ભરકમ નાનજી ભરકમ. અને આજે એના ગામમાં તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ ખેતરમાં પાણી કાઢવા. તો હવે બધાને મોજ છે. વરસાદમાં બધું પાણી કાઢી નાખ્યું છે. હવે બધા ઉભા છે. હા, હવે આજનો દિવસ તો આ લોકોને પણ રજા છે, એટલે આ લોકો 500 રૂપિયા માંગશે ને પોટલી પીશે. પોટલી પીને ઊંચી ગાંઠ કરીને સુશે. હવે આવું કામ છે આ લોકોનું. બરાબર. હવે જો નાનજી હશે છે, પોટલી નું નામ લે એટલે બહુ પેલું કેવું મનમાં ટોટા ફૂટવા બધા ઠવા ઠવ મનમાં. પોટલી નું નામ લે એટલે આપણે ઇજ્જત તને કાઢે કમ સે કમ શેઠિયો થી. એવું છે બધું. પોતાના ભાગ્યની ઇજ્જત કાઢવા પાડી. તો જો હવે આને શરમ આવે છે પોટલી નું નામ લે. આવું કામ છે. તો ગાઈસ, હવે આપણે કામ કરીએ. અને પાણી ફૂલ ભરાઈ ગયું છે. રાતના ફૂલ વરસાદ આવ્યો છે. હવે વરસાદ આવ્યો છે તો નવા કામ ઉભા થયા છે. થોડું બધું કામ કરવાનું છે. અને નાનજીભાઈ નો રૂમ છે ને, વરસાદમાં બધો તૂટી પડ્યો છે. આ જો નાનજીભાઈ નું કામ પણ વિચિત્ર જેવું થઈ ગયું છે. આવું છે બધું. આ નાનજીભાઈ નો રૂમ છે. આવું કામ છે. બેસોને ખાવાનું, ગાયનું ખાવાના ચારામાં પણ પાણી ઘણું ભરાઈ ગયું છે. આ કપાસમાં આખા પાણી ભરાઈ ગયા છે બધા. કેમ કે કપાસમાંથી પાણી ના કાઢીએ તો કપાસ સુકાઈ જાય. પાણી વધારે થઈ જાય ને
એટલા માટે કપાસમાંથી પાણી કાઢવું પડે. અને કપાસડો આ નાનો પાવડો કેટલું પાણી ભરેલું છે. નોનજી આ તોડી નાખ. જો ઘણો પાણી ભરેલો છે. અને પેલા જે ભાઈ છે ને હે ફૂલ આવે વળી બધે પાણી ભરાઈ ગયું ને. કપાસમાં જો આ નાનજીભાઈ પાણી કાઢે છે. આજે તો વરસાદ આવી ગયો અને કપાસને પણ વરસાદનું પાણી મળી ગયું એટલે કપાસને પણ મોજ તો થઈ જશે. અને કપાસમાંથી પાણી બધેથી કાઢી લેવું પડશે. બધે ફૂલ પાણી ભરાઈ ગયું છે. આ જો કેટલું થઈ ગયું છે. આ નાનજીભાઈ ફરતા ફરે છે. નાનજીભાઈ કેટલો વરસાદ આવ્યો બોલ. તો હિચ માપી લે. ખોદીને જોઈ લે ઉપર ખોદીને જોઈ લે કેટલું પીલાયરું છે કેટલું નહીં પીલાયરું. નાનજીભાઈ જોવે છે ખાડો ખોદીને. हमारा सेट क्या देखा नहीं होगा आपने तो कभी देखा नहीं होगा तो देख ले हमारी आभार જો આ બિન્ટો છે સવારમાં ફોનમાં વાતો કરે છે. આ જો પાણી કેટલું ભરેલું છે. ફૂલ વરસાદ પડ્યો છે. તો દોસ્તો જો કેટલું પાણી ભરાઈ ગયું છે કપાસમાં. ને આ જો મકાઈમાંથી કેટલું નીકળે છે. કપાસમાંથી આમ આગળથી આવે છે મકાઈમાં આપણે જે ગાયો માટે વાવેલી છે ને એમાં. તો આ જો કેટલું પાણી ભરેલું છે. તો વરસાદ આજે તો બહુ જબરજસ્ત આવી. એકદમ મસ્તીનું કામ થઈ ગયું છે. વરસાદ આવી તો મીઠું પાણી પણ બધું મળી ગયું છે કપાસને. એટલે કપાસ પણ મસ્તીમાં હવે ભાગશે. તો મારા વાલા મિત્રો અમારા આવા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.